એક મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। કડી વિસાવદરની પેટા ચૂંટણીમાં ભાજપે ઉમેદવાર કર્યા છે જાહેર। આ મોટી જાણકારી અત્યારે પ્રાપ્ત થઈ રહી છે। કડીમાં ભાજપે રાજેન્દ્ર ચાવડાને મેદાને ઉતાર્યા છે। કડીમાંથી રાજેન્દ્ર ચાવડાને મેદાને ઉતાર્યા છે તો વિસાવદરથી પણ નામ સામે આવી રહ્યું છે। કડી અને વિસાવદરની આ પેટા ચૂંટણી કે જેમાં ભાજપે ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે। કોંગ્રેસ બાદ ભાજપે પણ જાહેર કર્યું નામ। કડીમાંથી ભાજપે રાજેન્દ્ર ચાવડાને મેદાને ઉતાર્યા છે તો વિસાવદરમાંથી કિરીટ પટેલને ભાજપે મેદાને ઉતાર્યા છે। તો વિસાવદરથી કિરીટ પટેલના નામની જાહેરાત થઈ ચૂકી છે। તો કડી અને વિસાવદર બંને પેટા ચૂંટણીમાં ભાજપે પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે। કડીમાંથી ભાજપે રાજેન્દ્ર ચાવડાને ઉતાર્યા છે મેદાને અને વિસાવદરથી કિરીટ પટેલને ભાજપે મેદાને ઉતાર્યા છે। તો આ મોટી જાણકારી પ્રાપ્ત થઈ રહી છે। આખિરકાર અત્યાર સુધી જે સસ્પેન્સ હતું તેના ઉપરથી પડદો ઉઠી ચૂક્યો છે અને ભાજપ અને કોંગ્રેસ બંને ઉમેદવાર જાહેર કરી દીધા છે। જો કે કોંગ્રેસે હજુ વિસાવદરથી ઉમેદવાર જાહેર નથી કર્યા, પરંતુ વિસાવદરથી આમ આદમી પાર્ટીએ ગોપાલ ઇટાલિયાને ટિકિટ આપી છે।